સંસ્કૃત ધોરણ 10 પાઠ 3 પાઠ્યપુસ્તક પેજ નંબર 13 પરનું બાકી રહેતું સ્વાધ્યાય. એમાં મુખ્ય પ્રશ્ન 3, પુરુષ અને વચન અનુસાર ધાતુ જે રૂપો છે એટલે કે ક્રિયાપદના રૂપો એનાથી ખાલી જગ્યા પૂરવાની છે. પ્રશ્ન 1, એમાં ગચ્છ ધાતુ છે. આ એક આજ્ઞાર્થ રૂપ છે. તો પહેલા તેના પ્રત્યયો આ પ્રમાણે છે: એકવચન આની, દ્વિવચન આવ, બહુવચન આમ. પછી મધ્યમ પુરુષ એટલે કે બીજો પુરુષ, એના જે પ્રત્યયો છે તે આ પ્રમાણે બનશે: એકવચનમાં કોઈ પ્રત્યય નથી, દ્વિવચનમાં તમ પ્રત્યય લાગે અને બહુવચનમાં પણ તમ પ્રત્યય લાગે. પછી અન્ય પુરુષ એટલે કે ત્રીજો પુરુષ, એમાં એકવચનમાં તું પ્રત્યય લાગે, દ્વિવચનમાં તામ પ્રત્યય લાગે અને બહુવચનમાં અંતુ પ્રત્યય લાગે. હવે આ પ્રત્યયને ધાતુ સાથે એટલે કે ક્રિયાપદ સાથે જોડી અને આ રીતે શબ્દરૂપ બને છે. પહેલો પુરુષ એકવચન ગચ્છાની, પછી પહેલો પુરુષ દ્વિવચન ગચ્છાવહ, પછી પહેલો પુરુષ બહુવચન ગચ્છામ. હવે મધ્યમ પુરુષ એટલે કે બીજા પુરુષની વાત કરીએ તો ગચ્છ, ગચ્છતમ અને ગચ્છત આ 3 રૂપ બને છે. ત્યારબાદ અન્ય પુરુષ એટલે કે જો ત્રીજા પુરુષની વાત કરીએ તો એકવચનમાં ગચ્છતુ, દ્વિવચનમાં ગચ્છતામ અને બહુવચનમાં ગચ્છન્તુ એવા ધાતુ રૂપો બને છે. આ તમામ રૂપો આજ્ઞાર્થ અને પરસ્મૈ ક્રિયાપદના રૂપો છે. નંબર 2, વંદ ધાતુ છે. આ આજ્ઞાર્થ પરસ્મૈ પદના ધાતુ રૂપો છે. તેમાં ઉત્તમ પુરુષ એટલે કે પહેલા પુરુષના રૂપ જુઓ અને એમાં લાગતા પહેલા પ્રત્યય જુઓ. પહેલો પુરુષ એકવચનમાં એ પ્રત્યય લાગે, દ્વિવચનમાં આ વહે પ્રત્યય લાગે અને બહુવચનમાં આ મહે પ્રત્યય લાગે. હવે મધ્યમ પુરુષની વાત કરીએ એટલે કે બીજા પુરુષની વાત કરીએ તો એકવચનમાં સ્વ પ્રત્યય લાગે, દ્વિવચનમાં ઇથામ અથવા આથામ પ્રત્યય લાગે અને બહુવચનમાં ધ્વમ પ્રત્યય લાગે. અન્ય પુરુષ એટલે કે ત્રીજા પુરુષની વાત કરીએ તો એકવચનમાં તામ પ્રત્યય લાગે, દ્વિવચનમાં એતામ અથવા આતામ પ્રત્યય લાગે અને બહુવચનમાં એતામ અથવા આતામ પ્રત્યય લાગે. આ પ્રત્યયો જોડીને જે ધાતુ રૂપો બને છે તે આ રીતે છે: ઉત્તમ પુરુષ એટલે કે પ્રથમ પુરુષ, એનું એકવચન વંદે, એનું દ્વિવચન વંદાવહે, એનું બહુવચન વંદામહે. હવે મધ્યમ પુરુષનો વિચાર કરીએ એટલે કે બીજા પુરુષનો વિચાર કરીએ. તેમાં એકવચનમાં ધાતુરૂપ બને છે વંદસ્વ, દ્વિવચનમાં ધાતુરૂપ બને છે વંદેથામ અને બહુવચનમાં તેનું ધાતુરૂપ બને છે વંદધ્વમ. ત્યારબાદ અન્ય પુરુષ એટલે ત્રીજા પુરુષનો વિચાર કરીએ તો એકવચનમાં ધાતુરૂપ બને છે વંદતામ, દ્વિવચનમાં ધાતુરૂપ બને છે વંદેતામ, બહુવચનમાં ધાતુરૂપ બને છે વંદતામ. હવે આપણે મુખ્ય પ્રશ્ન 4 જોઈએ. વચન અનુસાર શબ્દના રૂપો લખવાના છે અને ખાલી જગ્યા પૂરવાની છે. સૌથી પહેલો જે શબ્દ છે એ મૂળ શબ્દ ગુરુ છે અને આ ગુરુ એ ઉકારાંત પુલ્લિંગનું શબ્દરૂપ છે. હવે આમાં આપેલ જે શબ્દ છે એ છે ગુરોહો. આ ગુરોહો શબ્દ 5મી વિભક્તિમાં પણ આવે છે અને 6ઠ્ઠી વિભક્તિમાં પણ આવે છે. તો આના બંને અલગ અલગ રૂપો આપણે જોઈશું. સૌથી પહેલાં 5મી વિભક્તિનો વિચાર કરીએ તો એનું એકવચન ગુરોહો એટલે કે એક ગુરુમાંથી. ત્યારબાદ ગુરુભ્યામ એટલે કે 2 ગુરુમાંથી. ત્યારબાદ ગુરુભ્યઃ
એટલે કે અનેક ગુરુઓમાંથી. ત્યારબાદ ગુરુ શબ્દના છઠ્ઠી વિભક્તિ અનુસાર ત્રણેય વચન ત્રણેય રૂપ જોઈએ. એક વચન ગુરોહો એટલે કે એક ગુરુનું. દ્વિવચન ગુરવો એટલે કે બે ગુરુનું. ત્યારબાદ ગુરુણામ એટલે અનેક ગુરુઓનું. ત્યારબાદ નંબર 2, આમાં મુખ્ય શબ્દ છે મિત્ર અને એનું રૂપ આપેલું છે મિત્રેણ. આ ત્રીજી વિભક્તિ છે. તો તેના ત્રણેય વચન આપણે જોઈએ. એક વચન મિત્રેણ એટલે એક મિત્ર વડે. મિત્રાભ્યામ એટલે બે મિત્રો વડે. મિત્રૈહિ એટલે કે અનેક મિત્રો વડે. ત્યારબાદ પ્રશ્ન 3, એમાં મૂળ શબ્દ કાયા છે એ 7મી વિભક્તિમાં આવે છે. એટલે કે અહીં જે શબ્દ આપેલ છે કાયે એ 7મી વિભક્તિનો શબ્દ છે. તો સૌથી પહેલાં એક તૈયાર શબ્દ ત્યાં આપેલ જ છે કાયે એટલે કે એક કાયામાંથી. ત્યારબાદ છે કાયયોહો એટલે કે બે કાયામાંથી. એના બાદ છે કાયયોહો એટલે કે અનેક કાયામાંથી. ત્યારબાદ અહીં આપેલ શબ્દ છે વસ્ત્રમ. આ વસ્ત્રમ શબ્દ બંને વિભક્તિમાં લાગુ પડે છે, પ્રથમા અને દ્વિતીયા. તો આપણે આ બંનેનો અભ્યાસ કરીશું, પણ તેના એકવચન, દ્વિવચન અને બહુવચન એ ત્રણેય સરખા છે. એટલે કે પ્રથમા એકવચનમાં પણ એ વસ્ત્રમ છે અને દ્વિતીય એકવચનમાં પણ તે વસ્ત્ર જ છે. અને બંનેના અર્થ બદલી જાય છે. પ્રથમા એકવચન વસ્ત્રમ એટલે એક વસ્ત્ર. દ્વિતીય એકવચન વસ્ત્રમ એટલે એક વસ્ત્રને. ત્યારબાદ પ્રથમા દ્વિવચન વસ્ત્રમ એટલે કે બે વસ્ત્ર અથવા તો બે વસ્ત્રને. હવે પ્રથમા બહુવચન જુઓ. વસ્ત્રાણી એટલે કે અનેક વસ્ત્ર. પછી દ્વિતીય બહુવચન જુઓ. વસ્ત્રાણી એટલે કે અનેક વસ્ત્રને. આમ ત્રણેય રૂપ એક સરખા થાય છે, પણ તેના અર્થ બદલી જાય છે. હવે મુખ્ય પ્રશ્ન 5, પદ્યને આધારે દિનચર્યાનું આલેખન. સ્વસ્થવૃત્તમ સમાચર નામના પદ્યપાઠમાં સ્વાસ્થ્ય જળવાય એવી તમામ પ્રવૃત્તિઓનો આદેશ અને ઉપદેશ છે. સવારે વહેલા જાગીને અને પથારીનો ત્યાગ કરીને સૌથી પહેલું કાર્ય પરમાત્માને યાદ કરવા જોઈએ. ત્યારબાદ શુદ્ધ પાણી પીવું જોઈએ. ત્યારબાદ ઘરમાંથી બહાર નીકળી અને 100 ડગલા ચાલવું જોઈએ. ત્યારબાદ સત્વરે શૌચ માટે જવું જોઈએ. શૌચ ક્રિયા બાદ સાબુ વડે બંને હાથ બરાબર ધોવા જોઈએ. ત્યારબાદ આપણે વ્યાયામ કરવો જોઈએ. આટલું થયા બાદ તેલ માલિશ કરી અને સ્નાન કરવું જોઈએ. ત્યારબાદ તેણે પોતાનું વસ્ત્ર બરાબર ધોવું જોઈએ. આટલું કર્યા બાદ પૂર્વ દિશામાં મુખ રાખીને બેસવું જોઈએ અને સંધ્યા ઉપાસના કરવી જોઈએ. આટલું થયા બાદ માતા પિતાને વંદન કરવા જોઈએ. આટલું થયા બાદ મિત્રો સાથે શાળાએ જવું જોઈએ અને ત્યાં અભ્યાસ કરવો જોઈએ. દુષ્ટોનો સંગ છોડી અને સજ્જનોનો સંગ કરવો જોઈએ. દિવસ રાત પુણ્ય કર્મ કરી સતત હરિનામ સ્મરણ કરવું જોઈએ. હંમેશા વિચારીને જવાબ આપવો જોઈએ અને ક્યારેય વિચાર્યા વગર ન બોલવું જોઈએ. શત્રુના ગુણોને પણ સ્વીકારવા જોઈએ અને વડીલોના દોષોને પણ ત્યાજી દેવા જોઈએ. જે દુઃખ આવ્યું જ નથી તેને લઈને દુઃખી ન થવું જોઈએ.
અને અંતે શરીર સંબંધી સુખ સ્વીકારવું જોઈએ અને લોકોની સેવા કરવી જોઈએ. અહીં ત્રીજું પ્રકરણ સમાપ્ત થાય છે. હવે આપણે મળીશું ચોથા પ્રકરણમાં. આભાર.